वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। श्री हरि भगवान की जय। सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण सूर्य नारायण 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 सूर्य नारायण 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 बद्री नारायण 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 बद्री नारायण 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 सद्गुरु नारायण 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 सद्गुरु नारायण 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 श्री हरि नारायण 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 श्री हरि नारायण 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 नर नारायण 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 नर नारायण नारायण नारायण
મન નારાયણ 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 ભજ મન નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. નારાયણ 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 નારાયણ. શ્રી લોહાણા કલ્ચરલ ફાઉન્ડેશન ઓફ ટોરોન્ટોના બધા જ પદાધિકારીઓ, ટોરોન્ટોમાં કેનેડામાં વસનારો આપણો ભારતીય સમાજ અને સંપૂર્ણ વિશ્વમાં જે જ્યાં બેઠા છે ત્યાં બેસીને આ સત્સંગનો લાભ લેનારા સહુ ભગવાનના લાડીલા ભાઈ બહેનોને આદરપૂર્વક જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, બધાને પ્રેમપૂર્વક પ્રણામ અને જય જલારામ. સત્સંગની ધારા ભગવાનની કૃપાથી ચાલુ છે, વહી રહેલી છે અને આપણે સૌ એનો ખૂબ લાભ લઈ રહ્યા છીએ. સમય બહુ બળવાન છે. સમય બધાની પાસે બધું જુદું જુદું કરાવ્યા કરે છે. કોઈ સમય હતો કે ભગવાનની વાતો સાંભળવા માટે થઈને 40-50 હજારની સંખ્યામાં લોકો બેઠા હોય અને સત્સંગ થતો હતો. હકડે ઠઠ નરનારીઓ ઉભરાતા હોય અને ભગવાનના નામની કીર્તન અને ધૂન લેવાતી હોય. છેલ્લા થોડા સમયથી એ દ્રશ્યો આપણને દુર્લભ થઈ ગયા. પરંતુ એક ગજબની વસ્તુ છે કે જેમ પહાડ ઉપર પાણી પડે તો એ પહાડ ગમે તેવો મજબૂત હોય પણ પાણી પોતાનો રસ્તો કરી લે. એવી રીતે આપણે જોઈએ છીએ કે આ આખો સમય બદલી ગયો, પરંતુ સત્સંગની ધારા અંદરથી વાત એવી છે કે આ કથા એટલે પોતાનો રસ્તો કરી લે છે કે કહેનારા અને સાંભળનારા આપણે બધા આના સિવાય રહી શકતા નથી. એટલે આપણે કોઈ પણ ઉપાય કરી લઈએ, પરંતુ આ કંઈ ને કંઈ આપણી રીતે ચાલુ રાખીએ છીએ. બહુ આનંદની વાત છે. તમારા કલ્ચરલ ફાઉન્ડેશનના બધા જ પદાધિકારીઓ એ લોકો આ બધી બાબતોને વધાવે છે, પસંદ કરે છે અને પોતાના સમાજ માટે ભલું વિચારતા જ રહે છે. અને કંઈ ને કઈ રીતે સત્સંગ છે એ સમાજ સુધી પહોંચતો રહે. અને અત્યારે આ સમય તો પાછો કદાચ કોઈ જાતના વેરિયન્ટ્સ ન આવતા હોય ને કોવિડનો સમય બિલકુલ પૂરો થઈ ગયો હોય, જે હજી થયો નથી, પણ થઈ ગયો હોય તો પણ તમારા ત્યાં તો મેં સાંભળ્યું છે કે આ બહુ પેલો શિયાળાનો સમય છે, એની અંદર આમ માણસ ડિપ્રેશનમાં આવી જાય. ઘણી વખત તો બિલકુલ સૂર્યના પ્રકાશના સરખા દર્શન ન થાય અને એકદમ પેલું ઠંડકનું વાતાવરણ, આળસ આવ્યા કરે અને એકદમ જડ જેવું બધું જામી ગયું હોય એવું લાગે. બહાર બરફ પડતો હોય અને કેનેડાવાળા તો બહુ ધન્ય છે, બહુ બરફ પડે. ત્યાં રહેનારા અનેક લોકો છે, એ લોકો અમને ત્યાંના બધા કે જુઓ આટલો બધો બરફ પડ્યો છે, એના વિડીયોઝ મોકલાવે. અને ન્યૂઝમાં તમે જોતા હશો ને, ભારતમાં તો બધું થયા કરે. આજના જ ન્યૂઝપેપરમાં મેં વાંચ્યું હતું કે કેનેડામાં આપણે કેદારનાથમાં 10 ફૂટ બરફ જામેલો છે. તો મંદિર બિલકુલ થોડું જ દેખાતું હતું. એટલે બરફ જ્યાં પડતો હોય ત્યાં કેવું જનજીવન ઠપ્પ થઈ જાય, આ માણસના મન ઉપર શું અસરો થાય, એ બધી બાબતો ધ્યાનમાં લેવી પડે. અને કેમ કે આ ઇન્ટરનેટના માધ્યમથી યુટ્યુબ ઘરોમાં એક ઘરમાં પહોંચી ગયું છે, વ્યક્તિ પાસે પહોંચી ગયું છે. એક એકના ફોનમાં એ વસ્તુ અવેલેબલ છે અને અવેલેબલ તો ઘણું બધું છે, પરંતુ આ વસ્તુને લોકો યુઝ પણ ખૂબ કરે છે. એટલે આપણે એ પ્લેટફોર્મને નિમિત્ત બનાવીને આપણો આ જે સત્સંગ છે એના ઉપર અપલોડ કરતા હોઈએ છીએ અને બધા લોકો લાભ લેતા હોય છે. તો ફરીથી એક વખત આવા સુંદર વિચાર માટે અને આવી દિવ્ય ભાવના માટે કે આપણે આપણા સમાજ માટે થઈને સદવિચારોનો ફેલાવો પણ કરવો જોઈએ, આવા વિચાર કરનારા આપના એ લોહાણા કલ્ચરલ ફાઉન્ડેશનના બધા જ પદાધિકારીઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. પરમાત્માની આપણા સૌ ઉપર કૃપા પણ માનીએ કે સત્સંગનો લાભ પ્રાપ્ત થયો છે. શાંતિ સત્સંગ દ્વારા આપણે સૌએ 3 દિવસ સુધી 1-1 કલાકનો સત્સંગ કરીને મનની શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય, જીવનમાં શાંતિ કેવી રીતે આવે, એના વિશે થોડી ચર્ચાઓ કરી હતી. દિવાળીના તહેવારોને પણ આપણે એના મહાત્મ્યપૂર્વક માણ્યા હતા અને આપણને એના દ્વારા ખબર પડી હતી કે એ તહેવારો કેવી રીતે ઉજવાય.
અને અમને લોકોને પણ અવસર મળ્યો આવી રીતે કોઈ કહે કે આમ કરો તો અમને લોકોને પણ શાસ્ત્રોમાંથી એવી બધી બાબતો શોધીને તમારા સુધી પહોંચાડવાનો, તમારા સુધી એ લઈ આવવાનો ખૂબ મને આનંદ આવે. એક નાનકડું ઉદાહરણ આપીને આગળ નીકળી જાઉં કે આ કરવાની મજા અમને શેના માટે આવે. ત્યાં અમેરિકામાં જ એક ભાઈ રહે છે, એમણે મને ફોન કર્યો, મને કે તુલસીજીના મહિમાનો તમે આટલો મોટો એક કલાકનો વિડીયો બનાવીને અમને લોકોને આપ્યો, અમને બહુ ગમ્યું અને તુલસીજીનો આટલો બધો મહિમા છે એ જાણીને આનંદ પણ બહુ આવ્યો, પરંતુ અમારે એ પૂછવું છે કે આટલો બધો મહિમા છે તુલસીજીનો? મેં કહ્યું હા છે ને, શાસ્ત્રોમાં વર્ણવેલો છે. હું તો તમને એક સમયે કયા પુસ્તકમાંથી વાંચું છું એમ સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ હું તો લઈને હાથમાં તમને બતાવું ખરો કે હું અહીંયાથી આ વસ્તુ કહી રહ્યો છું. એટલે મેં કહ્યું છે તો ખરો. તો મને કે અત્યાર સુધી અમને ખબર કેમ નહોતી? મેં કીધું તમને ખબર નહોતી એનું કદાચ કારણ અમે જ છીએ, કારણ કે અમારે કહેવાનું હતું. અને બીજું, અમે જ્યાં રહેતા હોઈએ ત્યાં કહેતા હતા, પણ આ સોશિયલ મીડિયા હતું નહીં કે એક જગ્યાએ બેઠા બેઠા અમારા ઘરની અંદર બેઠા બેઠા અમે આ બધી વાતો કરીએ અને ત્યાં છે કે દુનિયાનો સામેનો છેડો કે કેનેડામાં બેઠા બેઠા તમે તમારા ઘરમાં કે તમે જ્યાં ક્યાંય હોવ ત્યાં બેઠા બેઠા આ સત્સંગનો લાભ લઈ શકો. એવું હતું નહીં. બાકી તો જ્યાં જ્યાં જે પંડિતો, વિદ્વાનો, મહારાજો રહેતા હતા એ બધા પોતાની આસપાસના સમાજને તો આ બધી વસ્તુઓથી બિલકુલ એને જાણ કરતા હતા અને બધા લોકો એનો એડવાન્ટેજ લેતા હતા. તો ખૂબ ખુશીની વાત છે કે હવે સોશિયલ મીડિયા છે આપણી પાસે અને વી યુઝ ઇટ નાઇસલી. કદાચ એનો બેસ્ટ યુઝ છે તો આપણે જ કરીએ છીએ. તો એ જે કરીએ છીએ આપણે એના દ્વારા આપણને આવી બધી બાબતો ખબર પડે, અને એટલે તુલસી મહિમા ત્યાં અમેરિકામાં બેઠા છો છતાં પણ તમને ખબર પડી ગઈ. બહુ સારી અને ખૂબ આનંદની વાત છે. એ માણસે મને ફોનમાં એમ કહ્યું કે શ્યામભાઈ, મેં તો મારા વિલમાં લખી નાખ્યું છે કે જ્યારે મારું શરીર શાંત થાય એવે સમયે મારા દેહની સાથે જ્યારે ક્રિમિનેશન માટે પેલું લઈ જવામાં આવે અને એવે સમયે મારા શરીરની સાથે તુલસીજીનું લાકડું હોવું જ જોઈએ. સી, ધીસ આર ધી થિંગ્સ કે જે અમને બૂસ્ટ કરે, અમને પ્રેરણા આપે કે તમે શાસ્ત્રો વાંચો છો અને આવી રીતે બધાની વચ્ચે વહેંચો છો. આ બહુ સારું કરો છો, તમે આ ચાલુ રાખો, કારણ કે આની જરૂરત બહુ છે. કોઈને ચાન્સ મળે છે, કોઈ ગુરુ કૃપાથી પોતાના ઘરમાં બેસીને શાસ્ત્ર વાંચી શકે છે, સાંભળી શકે છે, પોતે તો એનો એડવાન્ટેજ લેતો જ હોય, પરંતુ સાથે સાથે બીજાને પણ એ આપી શકે. એના માટે થઈને આવું કંઈક માધ્યમ હોવું જોઈએ. જે રીતનું આપણું કલ્ચરલ ફાઉન્ડેશન ઓફ ટોરોન્ટો છે, આ લોહાણાનું ફાઉન્ડેશન ના હોય તો આ બધા લોકોને આવો લાભ ક્યાંથી મળ્યો હોત? તમારા એ બધા પદાધિકારીઓને હું હંમેશા ધન્યવાદ આપું છું. એનું એક મુખ્ય કારણ આ પણ છે. એવું નહીં કે એ લોકો અમારા સ્પોન્સર છે. રીઝન એ છે કે તમે કંઈક અમને નિમિત્ત બનીને તમે અમને ઇન્સ્પાયર કર્યા, તમે અમારી પાસે વિનંતી રાખી કે આ વિષય ઉપર સત્સંગ કરાવો, આ વખતે આ ચીજ સમજાવો, આ વખતે આપણે આના ઉપર કંઈક વાતો કરીએ. એ તમે કહો છો એટલે શાસ્ત્રોમાંથી અમે શોધીને તમારી પાસે રાખી શકીએ છીએ. તો જેટલું મહત્ત્વ અમારું છે, જેટલો તમે આદર અમને આપો એટલો જ આદર તમને પણ મળે, કારણ કે તમે લોકો તમારા આખા સમાજનું ભલું વિચારીને આવી રીતે ભારતમાં કોઈનો સંપર્ક કરો છો. અને એ તમને આવી રીતના, મેં જોયું તમારી પેલી ઉપર કે અલગ અલગ લોકોની પાસે તમે સત્સંગ કરાવો છો અને એનો લાભ લો છો. આ સંપૂર્ણ સમાજનું જે ભલું ઈચ્છવાની વૃત્તિ છે, એ જે પ્રવૃત્તિ છે, એના વખાણ છે. અમે એને એડમાયર કરીએ છીએ અને અમને એ વસ્તુની બહુ જ ખુશી છે કે પરમાત્માએ આવી શુદ્ધ બુદ્ધિ આપી છે, જેના દ્વારા સંપૂર્ણ સમાજનું વિચારો દ્વારા કેવી રીતે ભલું થાય. કારણ કે વિચાર છે તો વસ્તુ છે ને. પ્લેટો એવું કહેતો હતો કે પહેલાં વિચાર હોય. આજે એક મકાન બને છે તો એ મકાન સૌથી પહેલાં માણસના મનમાં બને છે અને એનો વિચાર આવે, એના બાદ પછી એનું એક્ઝિક્યુશન થાય અને વસ્તુ આપણી સામે આવે. તો વિચાર પણ પ્રણમ્ય છે, પૂજ્ય છે અને વિચારના પણ વખાણ છે. તો આવી રીતે ઇન્સ્પાયર કરો છો, આવી રીતે અમને વિનંતી કરો છો કે સત્સંગ કરાવો અને અમે કરાવી શકીએ છીએ. તો આ સમય એવો છે, બહાર બહુ બરફ પડતો હોય ને અંદરની સાઈડમાં એ બધા ઘરમાં બેઠા બેઠા ઠંડકની અંદર ક્યાંય ખાસ જવાય નહીં ને વૃદ્ધો તો ખાસ પોતાનો ખ્યાલ રાખે. અને આવા સમયની અંદર આપણને કંઈ સત્સંગ પ્રાપ્ત થાય, આપણા જીવનને સુધારી શકીએ એવી કંઈ બાબતો આપણી સામે આવે તો બિલકુલ બધાને ગમે અને એ વસ્તુનો આપણે લાભ લઈએ છીએ. તો પ્રભુ એવું છે કે એક વસ્તુ યાદ રાખજો કે માણસનું સંપૂર્ણ જીવન જે છે તે મૂળ તો એના મનમાં જે બધા વિચારો આવતા હોય ને એના આધારે ચાલતું હોય છે. આપણું મન છે એ આપણને અલગ અલગ વિચારો આપે છે, કારણ કે પહેલાં મનની અંદર કંઈ વિચાર આવ્યો, એ વસ્તુ આપણને બરાબર લાગે અને આપણે કંઈ કરીએ. કોઈ વ્યક્તિ સત્કર્મ કરે છે, પાછળ તો મન જ છે. કોઈ વ્યક્તિ કંઈ દુષ્કર્મ કરે છે અને ખોટું કરે છે, પાછળ તો મન છે. કારણ કે સૌથી પહેલો વિચાર એ એના મનની અંદર જ આવ્યો હતો. એટલે આપણા મનની અંદર જે બધું આ ભાગદોડ ચાલતી હોય તો વી ડેફિનેટલી શુડ
મેનેજ ધેટ. કારણ કે જો આપણે એનું મેનેજમેન્ટ ના જાણીએ, આ મન જે ભાગદોડ કરે છે અને મનની જે ઉઠાપટક છે એનું જો આપણે કઈ રીતે મેનેજમેન્ટ ના કરીએ તો આપણું મન છે આપણને ક્યાં ખાડામાં લઈ જઈને નાખી દેશે ને ક્યાં એક દિવસ માણસનો નાશ થઈ જશે ખબર નહીં પડે. એટલે આવશ્યક છે કે આપણે આપણા મનનું મેનેજમેન્ટ કરીએ. તો પ્રશ્ન થાય માણસને કે તો સમજીએ આપણે કે આ મનનું મેનેજમેન્ટ છે એ કેવી રીતે કરવું. તો એક રીતે જુઓ તો સાવ સરળ છે. થોડી વાર તમે મને સમય આપો છો તો સરખી રીતે સાવધાનીપૂર્વક સાંભળજો. સાવ સરળ છે અને એ જે ઉપાય મળે એ પ્રમાણે આપણે ટકાવવું હોય તો કઠિન પણ છે. કારણ કે એક વખત મને કોઈ વસ્તુનો ઉપાય પ્રાપ્ત થઈ ગયો તો એ પછી એ ઉપાય અનુસાર મારું જીવન ચાલે, હું એ પ્રમાણે આગળ કરવું એ જરૂરી છે. મારે મને રોકવો પડે જે વસ્તુઓથી મારે બચવાનું હોય અને મારે મને ધક્કો મારવો પડે એ તરફ જે મારે કરવાનું હોય. તો આમ સાવ સરળ છે. મનની અંદર આ બધું ચટર કટર હાલતું હોય. હવે સ્વાભાવિક છે કે મનનો નિયમ છે કે એની અંદર સતત બકબક ચાલે. આપણને લાગે આપણે પથારીમાં પડ્યા છીએ પણ હકીકતમાં સૂઈ નથી ગયા. ત્યારે મનની અંદર તો વિચારોના પૂર ચાલતા હોય છે, ઘોડાપૂર ચાલતા હોય છે. આપણે શાંતિથી બેઠા રહી શકતા નથી. એટલા માટે થઈને આપણે પ્રાણાયામ કરવા પડે, આપણે ધ્યાન કરવું પડે. તો મનનો શું નિયમ છે કે એ જાગે ત્યારથી સૂઈ જાય ત્યાં સુધી, બલકે સૂઈ ગયા પછી પણ સપનાના રૂપમાં એ કંઈ ને કંઈ કર્યા કરે છે. એટલે આપણે બહુ જ આવશ્યક છે કે આપણે આપણા મનનું મેનેજમેન્ટ કરીએ. આપણે ત્યાં તો ગીતોમાં એવું કહેવાયું છે ને કે તમારું મન છે એ જ તમારો અરીસો છે. હકીકતમાં તમને જોવા હોય તો તમે તમારા મનમાં જુઓ અને તમારું મન જેવું છે એ જેવા વિચારો કરે છે, તમને જે તરફ ધકેલે છે તમે એ જ છો. તોરા મન દર્પણ કહેલાએ, તોરા હે તોરા મન દર્પણ કહેલાએ, તોરા મન દર્પણ કહેલાએ. ભલે બુરે સારે કર્મોं को देखे और दिखाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन ही देवता मन ही ईश्वर, मन से बड़ा न जब जब फैले जग उजियारा हो, मन उजियारा जब जब फैले जग उजियारा हो,
इस उजले दर्पण पर प्राणी, इस उजले दर्पण पर प्राणी धूल न जमने पाए, तोरा मन दर्पण कहला, ये तोरा सुख की कलियां दुख के कांटे, मन सबका आधार। कलियां दुख के कांटे, मन सबका मन से कोई बात छिपे ना, मन के नैन हजार। मन से कोई बात छिपे ना, मन के तन से चाहे भाग ले कोई, तन से चाहे भाग ले कोई, मन से भाग न पाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण हे तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण તો આ રીતનું છે મન, એક અરીસા જેવું છે. હવે આ મનની ભાગદોડને આપણે મેનેજ કરવી હોય, આ ઉઠાપટક કર્યા કરે છે, કંઈ ને કંઈ એની અંદર ક્લટરિંગ ચાલુ હોય, કંઈ ને કંઈ ચટરિંગ ચાલુ હોય, તો આપણે આને પકડવું હોય તો શું કરીએ? તો સાધુ સંતોએ આપણને બહુ બધું શીખવાડ્યું છે, પણ એક ચીજ જે મારા તમારા એક્સપિરિયન્સમાં છે એના વિશે હું એક વાત કરું. તો તમે જોયું હશે કે જ્યારે તમે કોઈ એક કામ કરતા હોવ ને એમાં જ્યારે વ્યસ્ત હો છો, તો એવે સમયે બિલકુલ તમને તમારું મન ભટકતું નથી. જેમ કે સગાવાલા આપણા ઘરે આવ્યા હોય ને આપણે બધા પરિવારની બધી વાતો કરતા હોઈએ એની સાથે, એવે સમયે તમે જોજો, મેં જોયું છે રાત્રે 2-2 વાગ્યા સુધી લોકો વાતો કરતા હોય છે જો ઘણા સમયે ભેગા થાય તો. અને એમાં ક્યાંય કોઈને આળસ નથી આવતી, કોઈને કંઈ બગાસું નથી આવતું, બધાનું મન બરાબર એની અંદર લાગેલું હોય છે. કોઈ સમયે સારી મૂવી જોતા હો, તમને ગમતી હોય એવી કોઈ સિરિયલ જોતા હો, સિરીઝ જોતા હો, તો એવે સમયે યુ મસ્ટ હેવ નોટિસ્ડ કે તમારું મન ક્યાંય ભટકતું નથી. તો ધ એસેન્સ ઓફ ધીસ થિંગ ઇઝ કે આ મન એક આધાર મળી જાય તો શાંત થઈ જાય છે. આ મનનું મેનેજમેન્ટ છે. તમારે તમારા મનને શાંત કરવું હોય તો એક આધાર આપી દો.
આધ્યાત્મિક દ્રષ્ટિએ એ આધાર ભગવાનની મૂર્તિ છે. સુંદર એવા ભગવાનના ચરણના દર્શન કરો, પરમાત્માના સુંદર કમર, સિંહ જેવી પાતળી કમર છે એના દર્શન કરો, પીપળાના પાંદડા જેવું ભગવાનનું પેટ છે, શંખ જેવી ભગવાનની ડોક છે, દિવ્ય કમલ જેવી ભગવાનની આંખો છે, ધનુષ્ય જેવી ભગવાનની ભ્રમર છે, દિવ્ય ભગવાનનું વિરાટ લલાટ છે અને એના ઉપર એમણે કસ્તુરીનું તિલક કરેલું છે, 4 બાહુઓ છે અને ચારેયની અંદર શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કર્યા છે, બાજુમાં લક્ષ્મીજી ઊભા છે, ભગવાન સુંદર મુગટને પહેરે છે, પીળા પીતાંબરને પહેરે છે, દિવ્ય ભગવાન ઘરેણાં ધારણ કરે છે, ફૂલની માળા ધારણ કરે છે, ક્યારેક તુલસીની માળા ધારણ કરે છે, કૌસ્તુભ મણિ લટકેલો છે અને ભગવાનના ચહેરા ઉપર સુંદર સ્માઇલ છે. હવે આવી બધી આપણે વાતો કરીએ, એ જ વસ્તુઓને હું આવી રીતે બેઠો હોઉં ધ્યાનમાં અને ભગવાનના ચરણથી લઈને મસ્તક સુધીનું ધ્યાન કરતો હોઉં, તો જોયું તમે, આધ્યાત્મિક દ્રષ્ટિએ મનને ભગવાનના એ વિગ્રહનો એટલે કે ભગવાનની મૂર્તિનો, ધ આઇડલ, એના માટે થઈને એ સરસનો આધાર બની ગયું. કારણ કે એ આધારના ઉપર આપણે આપણા મનને લગાવી દીધું છે અને જ્યારે મનને એ આધાર મળી ગયો તો એ પછીથી તો મનને ભટકવાપણું કંઈ છે જ નહીં. આ રહી આધ્યાત્મિક વાત. હવે આપણે કરીએ છીએ તે છે સાંસારિક વાત, આપણી વ્યવહારની વાત. વ્યવહારની અંદર પણ મેં કહ્યું એ પ્રમાણે સગાવાલા બધા ભેગા થાય એવે સમયે તમે જુઓ તો મન ભટકતું નથી. સિરીઝને જોતા હો, મન ભટકતું નથી. તમને ગમતી કોઈ ગેમ તમે પ્લે કરતા હોય એવે સમયે, કોઈ ગોલ્ફ રમતો હોય તમે એને જુઓ, કોઈ ચેસ રમતો હોય, ઇન્ડોર કે આઉટડોર ગેમ રમતા હોય તમે એને જુઓ, એ લોકો ક્યારેય પણ એનું મન ભટકે નહીં, બલકે એકદમ સાવધાન. તમે કોઈ રિપોર્ટ લખતા હો, તમારું મન જુઓ એકદમ સાવધાન છે. તમે કોઈ ઈમેલ ટાઈપ કરતા હો, જુઓ તમારું મન સાવધાન છે. તમે કોઈની સાથે વોટ્સએપ ચેટિંગ કરતા હો, તમે જુઓ તમારું મન સાવધાન છે. કારણ ખાલી એટલું છે કે એને તમે એક આધાર આપી દીધો છે અને એક વખત એ આધાર પ્રાપ્ત થઈ જાય તો પછીથી માણસનું મન ભટકે નહીં. એટલે આ જે મેં કહ્યું કે સાવ સરળ છે મેનેજમેન્ટ, એ સાવ સરળ એટલે આ તમે આધ્યાત્મિક દ્રષ્ટિએ કે વ્યવહારિક દ્રષ્ટિએ જુઓ, તમે તમારા મનને એક આધાર આપી દો અને તમે જોશો કે સાવ સરળતાપૂર્વક મન એ મેનેજ થઈ જાય છે. સૂઈ જ જવાનું છે તો રાત્રે સૂઈ જવા સમયે તમે એકદમ થાકેલા હો તો તમે જોશો કે ક્યારેક તો કપડાં બદલાવાની પણ શક્તિ હોતી નથી, એના પહેલાં તો માણસ સૂઈ જાય છે. હવે એ કેમ સૂઈ ગયો? તો કે એનું સૂવામાં જ મન હતું. 100% હી વોન્ટ્સ ટુ સ્લીપ. અને બિકોઝ ઓફ 100% હી વોન્ટ્સ એટલે એનું માઇન્ડ છે, એની એ નીડ છે કે હવે સૂઈ જ જવું પડશે, તો કપડાં બદલાવા પૂરતી પણ તકેદારી લેતો નથી ને ક્યારેક બહુ થાકેલો માણસ સૂઈ જાય. અથવા તો ખાલી એને નાઇટ ડ્રેસ પહેરવા પૂરતું જ એટલી જ એનર્જી હોય, પછી બાકીનું એ કંઈ કરે નહીં અને સૂઈ જાય. ઘણી વખત ચાદર પણ રાત્રે નીંદર ઉડે ત્યારે ઓઢે. આ શું બતાવે છે કે એનું મન સૂવા માંગતું હતું એટલે સૂઈ ગયું. એવી જ રીતે તમે જુઓ, તમારી પસંદની વસ્તુ ખાવામાં સામે આવે છે ને, એવે સમયે એ આધાર છે એનો, અને એ પસંદની વસ્તુ છે એટલે તમારા મનને ક્યાંય ભટકવાનું હોતું નથી, એ વધારે ધ્યાન એના ઉપર જ આપે છે. શિયાળાનો સમય છે, લોકો અડદિયા ખાતા હોય, ચ્યવનપ્રાશ ખાતા હોય. તમે જોયું હશે કે એ જેને પસંદ હોય ને એ દવાની જેમ ના ખાતા હોય, જે એને ગમતું હોય તો એવા લોકો એ ખાતા હોય. એવે સમયે તમે જુઓ બીજી બધી વસ્તુઓની ક્વોન્ટિટી એની થાળીમાં ઓછી હોય અને ભાવતી ચીજ છે એની ક્વોન્ટિટી વધારે હોય, તો અડદિયા 3 ખાય, પછી દાળ ભાત કદાચ સ્કીપ કરે. તો આ વસ્તુ બતાવે છે કે જ્યારે આધાર મળશે ને ત્યારે મન છે એ સ્થિર થઈ જશે. હવે જે મેં કહ્યું હતું કે કઠિન છે, એ શું? તો કે કઠિન એ છે કે એ જે તમે આધાર આપ્યો છે એ આધારમાં તમારે ચોંટી રહેવું, ત્યાં સ્ટક થઈ જવું, એ કઠિન કામ છે. કારણ કે મનનો નિયમ ભટકવાનો છે પ્રભુ. મન છે એ ક્યારેય સ્થિર રહેતું નથી. મન પાણી જેવું છે, એ ક્યાંય સ્થિર રહે નહીં. મન છે એ હવા જેવું છે, વાયુ જેવું છે. અર્જુન ગીતામાં કહે છે ને કૃષ્ણને કે મન તો વાયુ જેવું છે, એ ઉડ્યા કરે, ક્યાંય સ્થિર રહે નહીં. એટલે ભગવાનનો વિગ્રહ ગમતો હોય તો આધ્યાત્મિક રીતે આધાર આપો અને ભગવાનનું ધ્યાન કરો. 5-10 મિનિટ તો મન ત્યાં રહેશે, પરંતુ પછી જ્યારે એ ભટકશે ત્યારે શું કરશો? એવે સમયે બ્રહ્મલીન ડોંગરેજી મહારાજનું એક વાક્ય મને યાદ આવે છે. તેઓ એમ કહેતા કે થોડીવાર ભગવાનની પૂજા કરો, પછીથી થોડીવાર ભગવાનનો જપ કરો, પછીથી થોડીવાર ભગવાનનું કીર્તન કરો, પછીથી થોડીવાર માટે થઈને ભગવાનની કોઈ કથાનો પાઠ કરો અથવા તો કથાને શ્રવણ કરો. વળી પાછા જ્યારે એમાંથી નિવૃત્ત થવાનો સમય આવે, એમાં હવે વધારે મન લાગતું નથી, ત્યારે વળી પાછા થોડીવાર જપ કરો. જે નિવૃત્તિપરાયણ લોકો છે, જેની ઉંમર છે એ મોટી છે, એવા લોકોને આ ચીજ કામ લાગે એવી છે. એટલે આમ તો તમે ભગવાન સાથે જ જોડાયેલા રહ્યા, પરંતુ તમે જુદી જુદી વસ્તુઓ, ક્યારેક જપ કર્યો, ક્યારેક ધ્યાન કર્યું, ક્યારેક પૂજા કરી,
હા, ક્યારેક કંઈ બીજું કીર્તન કર્યું, આવું કરો છો ને એ સમયે તમે તમારા મનને, કારણ કે એ જપમાંથી પછી ઉડી જાય. તો કીર્તન કરો ત્યારે થોડી વાર, જ્યાં સુધી કીર્તનની અંદર એને આનંદ આવે છે ત્યાં સુધી તો મન ત્યાં જ રહેવાનું છે. તો આ એક બહુ સરળ અને પછી મેં કહ્યું એ પ્રમાણે કઠિન છે એને પણ સરળ કેવી રીતે બનાવવો એનો આ એક ઉપાય છે. તો મનનું મેનેજમેન્ટ તમે કરી શકશો જ્યારે આવું કંઈ થશે. અચ્છા, મનની ઉપર જે છે તે બુદ્ધિ છે. અચ્છા, બુદ્ધિનો નિયમ છે એ મનને નિયંત્રિત કરે છે. મન છે એ ઘોડો છે, તો બુદ્ધિ લગામ સમજો. બુદ્ધિરૂપી લગામથી મનરૂપી ઘોડો વશ થાય છે. કેવી રીતે વશ એટલે શું? તો કે તમે અત્યારે સત્સંગ સાંભળવા બેઠા છો, ઘણા લોકો ખૂબ મર્યાદાથી સત્સંગ સાંભળતા હોય તો એ લોકો એવો વિચાર કરે કે ભાઈ કંઈ પણ ખાતા ખાતા પગમાં ચપ્પલ પહેરેલી છે, સોફા ઉપર આડા આવડા જેમ તેમ બેઠા છીએ અને ભગવાનની કથા સાંભળીએ તો એ બહુ યોગ્ય ના કહેવાય. અથવા તો સામે ભગવાનનું મંદિર છે અને એની સામે ચપ્પલ પહેરીને તમે નીકળો છો તો એ બહુ બરાબર ના કહેવાય. અમુક ચીજો છે એનું આપણે ત્યાં ધ્યાન રાખવાનું હોય. જેને અનુકૂળતા નથી, જેના પગ બરાબર કામ કરી શકતા નથી, એ લોકો ભગવાનના મંદિરને ઊંચું લઈ લે અને ખુરશી ઉપર બેસીને કંઈ સેવા કરે, દીવો અગરબત્તી કરે, માળા કરે તો એ ખોટું નથી. પરંતુ ચપ્પલ પહેરીને કરે તો આપણે સમજી શકીએ છીએ ને કે થોડી એમાં મર્યાદાનો ભંગ થાય છે. તો એ ના થવું જોઈએ. એવી રીતે તમે જ્યારે જ્યારે કંઈ ને કંઈ મનમાં વિચાર આવે અને એવે સમયે જ્યારે બુદ્ધિથી નક્કી કરો છો કે સામે ભગવાનની મૂર્તિ છે, ભગવાનનું મંદિર છે, આમ કરાય અને આમ ના કરાય, આ બુદ્ધિરૂપી લગામથી તમે તમારા મનરૂપી ઘોડાને કંટ્રોલમાં કર્યો. હવે તમે જુઓ જોઈએ, બુદ્ધિ, ભીષ્મદાદાને યાદ કરો. ભીષ્મદાદાએ શ્રીમદ ભાગવતમાં ભગવાનને પોતાની બુદ્ધિ અર્પણ કરી. તો વિચાર કરો કે ભીષ્મદાદા છે એ પોતાની બુદ્ધિને કેવી રીતે ટ્રીટ કરતા હતા? દુશ્મનની જેમ? નહીં. કોઈ જંગલી ઘોડો હોય એવી રીતના? તો કે નહીં. અને તો એ કરતા હતા કેવી રીતના? ત્યારે આપણે જોઈએ છીએ કે ભીષ્મદાદા અંતમાં જ્યારે ભગવાનને સ્તુતિ કરે છે એવે સમય એમ કહે છે કે આ મારી બુદ્ધિ એ મારી દીકરી છે. સ્પષ્ટ શબ્દ દીકરી નથી, પરંતુ સંતો પાસેથી આપણે સાંભળ્યું કે ભીષ્મદાદા જાણે પોતાની દીકરી હોય એવી રીતના મેનેજ કરે છે પોતાના માઇન્ડને, પોતાની બુદ્ધિને પોતાની દીકરીની જેમ ટ્રીટ કરે છે. શ્રીધર સ્વામીએ આપણને આ વસ્તુ ખોલીને બતાવી કે ભીષ્મદાદા જ્યારે આ ભીષ્મ સ્તુતિનો જે પહેલો શ્લોક છે, ઇતિ મતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યદ ભવ પ્રવાહ. તો ભીષ્મદાદા કહે છે કે આ મારી બુદ્ધિરૂપી દીકરી છે, હે યદુવર, તમે એના વર થાવ અને હું તમને અર્પણ કરું છું. ભીષ્મદાદાએ પોતાની બુદ્ધિને પોતાની દીકરીની જેમ ટ્રીટ કરી છે, જોવા જેવું છે. અને પછી શ્રીમદ ભાગવતમાં તો 6ઠ્ઠા સ્કંદમાં એક ચિત્રકેતુ નામના રાજાની કથા પણ આવે છે. ઓહો, 1 કરોડ રાણીઓ હતી અને એકેયમાં કોઈ પણ જાતનું કંઈ પુત્ર નહીં, કોઈ ફળ નહીં. એટલે તમે જોઈ શકો છો કે મન સંકલ્પ વિકલ્પ કર્યા કરતું હોય છે, સતત ભાગદોડ કર્યા કરતું હોય, કંઈ કામ કરવું, કંઈ કામ કરવું, કંઈ કામ, અને પાછું બહુ બધા વિચારો આવે, એમાંથી કરવાનું તો કંઈ નહીં. હું તો આની પહેલાં પણ આપની સાથે શેર કરી ચૂક્યો છું કે 1 જાન્યુઆરી છે એ વ્રત લેવાનો દિવસ છે. બધા લોકો બહુ બધા વ્રત લે, પણ જુઓ અત્યારે ફેબ્રુઆરી આવી ગયો છે તો એમાંના જેણે 1 તારીખે જાન્યુઆરીમાં વ્રતો લીધેલા હતા કે હવે 6 વાગે ઉઠી જઈશું ને આમ કરીશું ને 2 માળા ન કરીએ ત્યાં સુધી ભોજન નહીં કરીએ, એમાંથી કેટલા વ્રતો ટક્યા છે જોવા જેવું હોય છે. કારણ કે આરંભે તો શુરા હોય ને, આપણે ત્યાં કહેવત છે આરંભે શુરા. શરૂઆત કરવા માટે થઈને તો બહુ ઉત્સાહ હોય કે નહીં, ચાલે જ નહીં, અલાર્મ મૂકી દીધો, ઘરવાળીને કહી દીધું મારે ઉઠી જવું છે, ભૂલતી નહીં, મને ઉઠાડી દેજે. પહેલે દિવસે બહુ સરસ રીતે ઉઠી ગયા, બીજે દિવસે, ત્રીજે દિવસે, ચોથે દિવસે, 5મે દિવસે, 1 વીક પૂરું થાય ત્યાં, કેમ કે ટેવ નથી ને એટલે એને શરૂઆત કઠિન લાગે અને ફરક પડી જાય. કંઈક સારી ખાવાની વસ્તુ જોઈ નથી ને ખાઈ લીધી અને પછી યાદ આવ્યું કે આજે માળા બાકી છે, વળી પાછો ઊભો થઈને દોડે અને વળી પછી એક વખત માળા કરી આવે.
તો પણ આદત નથી એટલે ક્યારેક ઘરની બહાર હોય ને માળા કરવાની બાકી હોય ને ઘરની બહાર નીકળી જાય અને પછી બધા પેલી બ્રેકની અંદર સેન્ડવિચ ખાતા હોય તો આનાથી એ ખવાઈ જાય. ખાઈ લે પછી યાદ આવે કે આજની માળા બાકી છે. ત્યારે માળા હોય નહીં અને એને એમ થાય કે હું ઘરે જઈને કરી લઈશ. અને એવે સમયે પછી ઘરે ગયા પછી એનું ઘરનું શેડ્યુલ હોય અને એમાં ઘણી વખત રાત પડી જાય, બીજે દિવસે સવારે યાદ આવે. ઘણી વખત પથારીમાં પડી જાય પછી થાકેલા માણસને યાદ આવે કે આજનો નિયમ બાકી છે. તો ઘણી વખત એમાં ફેરફાર થઈ જતો હોય છે. એટલે બહુ જ આવશ્યક છે કે ચિત્રકેતુની જેમ કરોડ રાણી એટલે કરોડ વિચારો ખરા, પણ કેવળ વિચારવાથી પતતું નથી, એનાથી પૂરું નથી થતું. યુ મસ્ટ એક્ઝિક્યુટ યોર થોટ્સ. ત્યારે જ તો કહેવાય. આપણે પોતે આપણા વિચારોનું પાલન ના કરીએ તો શું મતલબ છે? એટલે પહેલાં કંઈ રેઝોલ્યુશન લેવું હોય તો એના પહેલાં થિંક અબાઉટ, પછી તમને એમ લાગે યસ આઈ વિલ ડુ ઇટ અને હું કરી શકીશ, અને એ પછીથી તમારે એ બરાબર કરવાનું. આવી રીતના એટલે વિચારવું, સમજવું, આ બધી વાતો ઘણી સરળ છે, પણ એ પ્રમાણે પાછું આચરણ કરવું, એ પ્રમાણે પાલન કરવું કઠિન પડતું હોય છે. પરંતુ ભગવાનની કૃપા હોય, માણસનો વાસ્તવિક સંકલ્પ હોય અને થોડીક નિષ્ઠા હોય તો થઈ જતું પણ હોય છે. અત્યારના શિયાળાનો સમય છે, થોડું ગરમ પહેરવું જોઈએ, ઓઢવું જોઈએ. કદાચ બહાર જવાનો પ્રસંગ આવે તો તમારા પગની અંદર કંઈ શૂઝ કે એવું પહેરવું જોઈએ. સ્લીપર પહેરીને નીકળી જાઓ એ બરાબર નહીં. આ ટોપી વગેરે પહેરવું જોઈએ, મફલર બાંધવું જોઈએ. શરીરને વોર્મથ મળી રહે પૂરેપૂર, એ પ્રમાણેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. હવે જો મન એમ કે ના ના બરાબર તડકો છે, કંઈ વાંધો નહીં આવે, ભાઈ મનની વાતને ના માનો. મનરૂપી ઘોડાને કહો કે નહીં, તન તારો અસવાર છે, તારું શરીર છે તે તારો અસવાર છે. શરીરને જેવી જરૂર પડે એવા વિચારો મન કરે તો એને એક્સેપ્ટ કરો, નહીંતર મનરૂપી ઘોડાને બુદ્ધિરૂપી એ સારથીથી અથવા બુદ્ધિરૂપી લગામથી અથવા તો શરીરરૂપી અસવારથી એને કંટ્રોલ કરવો જોઈએ. આવું કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે. કૃષ્ણ પરમાત્મા ગીતામાં આગળ બોલ્યા, કહે છે ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન મનોનું વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ. આહા, શ્રી કૃષ્ણ પરમાત્મા ભગવદ્ ગીતામાં કેવી અદ્ભુત વાત બતાવે છે. કહે છે કે એક નાવડી પાણીમાં છે, પવન જો એને કંટ્રોલ કરનારો, એ બોટને કંટ્રોલ કરનારો કોઈ નહીં હોય, એનો કોઈ કેપ્ટન નહીં હોય, તો જેવી રીતે પાણીમાં પછી એ નાવ કઈ બાજુ જશે એનું કાંઈ ભરોસો નહીં. બસ એવી જ રીતના આ મન જે કોઈ એક ઇન્દ્રિય સાથે પણ હશે તો પણ એ અયુક્ત વ્યક્તિ, જેનું મન જીતાયેલું નથી એવો વ્યક્તિ, એના સંપૂર્ણ શરીરને કઈ બાજુ ખેંચી જાય છે ખબર નહીં પડે. એક જ ઇન્દ્રિય એટલે કંટ્રોલની કેટલી જરૂરત છે એ સમજાવે છે. આપણે આપણા મનને મેનેજ કરવાની કેટલી જરૂરત છે એ સમજાવે છે કે એક જ ઇન્દ્રિય એટલે કે એકલી આંખ એવી છે કે જો એના ઉપર બરાબર તમે સંયમ ન રાખ્યો તો એકલી આંખ જ સંપૂર્ણ જીવનને ખતમ કરી દેવા માટે થઈને, માણસને પૂરેપૂરો બગાડી નાખવા માટે થઈને ગુડ ઇનફ એટલી બધી તાકાત છે. એકલા કાન તમે એક વ્યક્તિ પાસેથી કૈકેયીને જોઈ લો. એકલી કૈકેયીએ મંથરા પાસેથી કેવળ ખોટી વાત, દશરથજી કેટલા દિવસથી રામ રાજ્યાભિષેકની તૈયારી કરે છે, આમ તેમ કૈકેયીએ કાનેથી સાંભળ્યું. એકલી એક જ ઇન્દ્રિયએ કૈકેયીના જીવનને બિલકુલ ખતમ કરી નાખ્યું. અજામિલ જતો હતો જંગલમાં ભાગવતની કથા પ્રમાણે, ને એણે ત્યાં કોઈ વેશ્યાને અને કોઈ વ્યક્તિને રમતા જોયા અને એ આંખથી પાપ અંદર આવ્યું અને જિંદગી બગડી ગઈ. એવી રીતના એક જ ઇન્દ્રિય શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે જેવી રીતના પાણીમાં ચાલવાવાળી નાવને વાયુ હરી લે છે અને ગમે ત્યાં ભટકાડી દે છે, બસ એવી જ રીતના વિષયોની અંદર વિચરતી ઇન્દ્રિયોમાંથી મન એ જે કોઈ એક ઇન્દ્રિય સાથે પણ રહે તો એ એક જ ઇન્દ્રિય પણ એવા અયુક્ત વ્યક્તિની બુદ્ધિને હરીને ક્યાંની ક્યાં ફેંકી દે છે. અચ્છા, આપણને એમ થાય કે ઇન્દ્રિયો છે એ એના ઉપર મન છે કે મન ઉપર ઇન્દ્રિયો છે? વાસ્તવમાં ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે ઇન્દ્રિયો જડ છે અને મન એની ઉપર છે. એટલે ઇન્દ્રિયો ઉપર મન છે, મન ઉપર બુદ્ધિ છે. તમે બરાબર સિક્વલને સમજજો પ્લીઝ. એટલે ઇન્દ્રિયો જડ છે. આ મારો હાથ જડ છે, આ મારા હાથને મારે આમ કરવો છે, આમ કરવો છે, આમ કરવો છે, આમ કરવો છે, તો મારા હાથને મારા મને આદેશ આપ્યો અને મારા મનને એણે જે વિચાર કર્યો કે હું આ હાથને આમ કરું, એને બુદ્ધિએ એક્સેપ્ટ કર્યું છે. બુદ્ધિએ ડિસિઝન લીધું છે કે યસ યુ વિલ રેઝ યોર હેન્ડ ઓર યુ વિલ મેક ડાઉન યોર હેન્ડ. એટલે એનાથી શું થયું? કહ્યું કે એ હાથને ઊંચો નીચો કરવાની છૂટ બુદ્ધિએ આપી, પણ વિચાર મને કર્યો છે. એટલે કે આપણી અંદર રહેલું એ જે વિચાર કરનારું તત્વ છે એને આપણે મન કહીએ છીએ. અને જે મનન કરશે એનું મન કંટ્રોલમાં રહેશે. મનન કોનું? એક તો પોતાનું પણ ખરું, જગદીશનું પણ ખરું
અને જગતનું પણ ખરું. જીવ પોતાના વિશે મનન કરે, એટલે કે ચિંતન કરે, વિચાર કરે કે હું કોણ છું. જીવ પોતાનો વિચાર કરે, જીવ જગતનો પણ વિચાર કરે અને જીવ જગદીશનો પણ વિચાર કરે. જ્યારે જીવ, જગત અને જગદીશ એ ત્રણેયનો વિચાર કરવા માંડે, મતલબ કે મનન કરવા માંડે, ચિંતન કરવા માંડે, એવે સમયે એના હાથમાં આવી ચાવીઓ. એટલે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ઇન્દ્રિયોથી પણ પર છે મન, એટલે કે ઇન્દ્રિયોથી પણ શ્રેષ્ઠ છે મન. તો મન કહે તેમ ઇન્દ્રિયો કરતી હોય છે, નહીં કે ઇન્દ્રિયો કહે તેમ મન કરતું હોય છે. એટલા માટે થઈને વ્યક્તિએ પોતાના મન વડે વિચાર કરીને પોતાના મનને જ કંટ્રોલમાં કરવાનું છે. અને એવું કરશે તો પછી એને વાસ્તવિક સત્યની પ્રાપ્તિ થશે અને એને જે શાંતિની જરૂરત છે એની. અને જેમ જેમ એ ચંચલ અને અસ્થિર મન એ આવી રીતે સંયમ દ્વારા, વિવેક દ્વારા આપણે જેમ જેમ હટાવતા જઈશું જે અનિત્ય છે એમાંથી અને જે ખોટું છે એમાંથી, તો પછી આપણે જોતા જઈશું કે તમે અંધકારમાંથી પ્રકાશ તરફ જેટલી ગતિ કરો એટલા વધારે સુખી થતા જાઓ છો. ખોટી બાબતોમાંથી સાચી અને સારી બાબતો બાજુ તમે જેટલા આગળ વધતા જાઓ છો એમ એમ તમારા જીવનની અંદર સુખ, શાંતિ, આનંદ, જે આપણી બેઝિક નીડ છે એ આપણને પ્રાપ્ત થાય છે. યાદ રહે પ્રભુ, વ્યક્તિને મોટું ઘર છે કે નાનું ઘર છે એનાથી એ સુખી દુઃખી છે એ ખબર નહીં પડે. એની પાસે મોટી કાર છે કે નાની છે, એક છે કે ચાર છે, એનાથી પણ એના સુખનો કોઈ ગ્રાફ આપણને મળવાનો નથી. એની ફેમિલી કેટલી મોટી છે એનાથી પણ મળવાનો નથી, એનું બેંક બેલેન્સ કેટલું છે એનાથી પણ મળવાનું નથી, પરંતુ એના મનમાં સુખ કેટલું છે, એના મનમાં શાંતિ કેટલી છે, એના મનની અંદર વાસ્તવિક સંતોષ કેટલો છે, તૃપ્તિ કેટલી છે, એને અંદરથી સેટિસ્ફેક્શન કેટલું છે, એના આધારે ગ્રાફ મળશે કે આનું હકીકતમાં હેપીનેસના આધારે ખબર પડશે કે આ માણસ કેવી રીતે જીવે છે. એટલા માટે થઈને માણસની આ બેઝિક નીડ છે. એટલે એ મહેલમાં પણ સુખ શાંતિ હોઈ શકે છે અને ઝૂંપડામાં પણ હોઈ શકે છે. કાર ના હોય ને પબ્લિક વ્હીકલમાં જતો હોય એ પણ સુખી કે શાંત હોઈ શકે છે, અને જેની પાસે અનેક કાર હોય અને મોટો મહેલ હોય અને મોટી ફેમિલી હોય એને પણ પ્રાપ્ત થઈ શકે છે. મતલબ કે સુખ અને સુવિધા અને શાંતિ આ બધા એકબીજાના વિરોધી નથી, પરંતુ માણસ એનો ઉપયોગ કેવી રીતે કરે છે, જીવનમાં કેવી રીતના આગળ ચાલે છે અને શું નિર્ણય કરે છે એના ઉપર છે. તો અંધારામાં ઊભા હોઈએ અને આપણને ડર લાગતો હોય, ઠંડી લાગતી હોય, બીજું કંઈ હોય, અને આપણે ક્યાંક અગ્નિ પ્રગટ થયેલો છે એવું જોઈએ, તો જેમ જેમ આપણે એ અંધારામાંથી અગ્નિ તરફ જઈએ એમ એમ આપણને વધારે પ્રકાશ મળે, આપણી ઠંડી ઉડી જાય અને આપણને કોઈ જાતનો ડર પણ ન રહે અને કોઈ અંધકારમાં પણ આપણે ન રહીએ. તો કૃષ્ણ પરમાત્મા કહે છે જેમ જેમ તમે તમારા મનને, એ જે ચંચલ અને અસ્થિર મન છે એને તમે સ્થિરતા તરફ, એટલે કે એક આધાર આપવા તરફ આગળ લઈ જશો, તો રીતસર તમે જોશો કે યસ, મને સુખ, શાંતિ, આનંદ અને વાસ્તવિક વિશ્રામ, જેને હું ને તમે શોધીએ છીએ, એની પ્રાપ્તિ થાય છે. બાકી તો શ્રી કૃષ્ણ પરમાત્માનો નિયમ છે એ અલ્ટિમેટ સોલ્યુશન પણ આપે. ભગવદ્ ગીતાની અંદર જાઓ તો એ અલ્ટિમેટ સોલ્યુશન આપણા હાથમાં મળે છે. અને શું છે એવું અલ્ટિમેટ સોલ્યુશનમાં કૃષ્ણે કહ્યું છે કે જો તારી ઈચ્છા છે કે તારે તારા મનને વશ કરવું છે તો બે ઉપાય, એક છે અભ્યાસ, બીજો છે વૈરાગ્ય. કૃષ્ણ પરમાત્મા કહે છે સાચી વાત છે કે વાયુ જેવું છે, મનને પકડી રાખવું બહુ કઠિન છે. યુ આર રાઈટ. પરંતુ અર્જુન, એવું છે કે યા તો તું અભ્યાસ કર, જેમ કે પ્રાણાયામ કરીએ છીએ તો આપણે આપણા વાયુને, આપણે આપણા શ્વાસને કંટ્રોલમાં કરવાની કોશિશ કરીએ છીએ. તો એક આ માર્ગ છે જેનાથી મન વશ થશે, જેનાથી મનનું મેનેજમેન્ટ તું સારી રીતે કરી શકશે. યુ વિલ ડેફિનેટલી કંટ્રોલ યોર માઇન્ડ જ્યારે તું અભ્યાસ કરશે. અભ્યાસનો મતલબ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ કરવાથી આ કામ થશે. એક વખત ક્રોધ નથી કરવો, ક્રોધ થઈ ગયો, માણસ તરત જ પોતાની જાતને અંદર વિચાર કરે કે મારે આ નહોતું કરવાનું, મારાથી ભૂલમાં થઈ ગયું. વળી પાછું બીજી વખત એનું નિમિત્ત આવશે, એવે સમયે વળી પાછો સાવધાન થવાની કોશિશ કરશે. આ પ્રેક્ટિસ છે, એનાથી પરફેક્શન આવે. એટલે એવું કહે છે ને કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તો આવી રીતના આપણને પરફેક્શન જોઈતું હોય, આપણે આપણા મનને બરાબર મેનેજ કરવું હોય, તો આ એક માર્ગ છે, એ છે પ્રેક્ટિસ. અને બીજો રસ્તો શ્રી કૃષ્ણ પરમાત્માએ બતાવ્યો છે એ વૈરાગ્ય. કઠિન તો છે, પરંતુ મારા તમારા એક્સપિરિયન્સમાં આ વૈરાગ્ય પણ છે. જો હું તમને એક વસ્તુ બતાવું, એક જ સમયે એટ ધ સેમ ટાઈમ તમારા ફોનની રિંગ વાગે છે અને આ બાજુ તમારા ડોરની બેલ વાગે છે. તો ડોર બેલ વાગી છે અને અહીંયા ફોનની રિંગ વાગી છે, તો વેર વિલ યુ ગો ફર્સ્ટ? તમને ખબર હોય કે તમારા પિતાજી ઘરની બહાર ગયા છે, બહાર બરફ પડે છે, એ કારમાંથી અહીંયા ઘરમાં અંદર આવે છે, તો એ સમયે તમે તમારા ફોનની રિંગને એટેન્ડ કરશો કે તમે તમારા બારણાને ખોલીને જલ્દી તમારા માતા પિતાને અંદર લેશો?
તમે પહેલાં ત્યાં જાશો, પહેલાં તમે બારણું ખોલશો, કારણ કે બહાર બરફ પડે છે, બહાર શિયાળાની ઠંડી છે. ફોન તો જેનો મિસ કોલ થઈ જશે એને તમે પાછો કરી લેશો, પરંતુ પહેલી જરૂરિયાત અહીંયા છે. બસ આ જે તમે કરો છો ને એ તમારો વિવેક છે, અને એ જ વસ્તુ છે જે મનને તમને માણસ બનાવે છે. આપણે આપણા મનને મેનેજ કર્યું કહેવાય, આપણે આપણા માઇન્ડને કંટ્રોલ કર્યો કહેવાય. નહીં તો આ રીંગ વાગતી હતી એ જરૂરી તો હતું જ, પરંતુ તમને ખબર છે આ જરૂરી છે એના કરતાં આ વધારે જરૂરી છે. અને એ જે વધારે જરૂરી છે ને હું ને તમે અપનાવીએ છીએ, ત્યારે વાસ્તવમાં આપણે આપણા મનને કંટ્રોલ કર્યું. કેવી રીતના? તો કે આનાથી તમે વૈરાગ્ય કર્યો અને આ તરફ તમે દોડીને ગયા, એ વસ્તુને તમે અપનાવી. તો આ તરફનો અનુરાગ એની મેળે જ તે એક જ સિક્કાની બે સાઈડ છે. તો આ તરફનો અનુરાગ એ સ્વાભાવિક રીતે આ તરફનો વૈરાગ્ય. આ તો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, પણ આનાથી તમે સમજી શકશો કે જે વધારે મહત્ત્વની બાબત છે એ તરફ જાઓ છો ને ત્યારે ઓછી મહત્ત્વની બાબત છે એને તમે એ તરફ તમારો વૈરાગ્ય કહેવાય. બસ આવી જ રીતના હવે એને મોટા સ્કેલ ઉપર જુઓ. મારું મન જેવું હશે, મારો અંતિમ સમય એવો જ હશે, અને એ પછી આપણે ત્યાં તો પુનર્જન્મમાં પણ આપણે માનીએ છીએ, અને પછીની મારી ગતિ પણ એવી જ હશે. તો આ રીતના માણસે પોતાના મનને યા તો અભ્યાસથી યા તો વૈરાગ્યથી, એટલે કે યા તો પ્રેક્ટિસથી અને યા તો જે ઓછા મહત્ત્વની કે નકામી બાબતો છે એનાથી પોતાના મનને હટાવીને પણ એ પોતાના મનનું મેનેજમેન્ટ સરસ રીતે કરી શકે છે. કદાચ આપણી ઈચ્છા હોય કે આની પ્રેક્ટિકલ એપ્લિકેશન આપણે શું કરીએ, તો મોટે ભાગે મારી સ્પીચમાં તો તમને બધું પ્રેક્ટિકલ એપ્લિકેશન જ દેખાશે, કારણ કે હું એ વાતને તમારી સામે રાખું છું ત્યારે એવી રીતે જ રાખતો હોઉં છું. તો પણ એમ કે આપણે સમજવું હોય તો કદાચ કોઈ આપણને પૂછે કે યોર માઇન્ડ ઇઝ યોર ફ્રેન્ડ ઓર યોર માઇન્ડ ઇઝ યોર એનિમી, તો ધ આન્સર ઇઝ યોર માઇન્ડ ઇઝ યોર ફ્રેન્ડ એન્ડ એનિમી એઝ વેલ, બટ ઇટ ડિપેન્ડ્સ ઓન યોર ટ્રીટમેન્ટ ઓફ યોર માઇન્ડ. તમે તમારા મનને ટ્રીટ કેવી રીતે કરો છો? જો તમે તમારું મન કહે એમ કર્યા કરો, રાત્રે 2 વાગ્યા સુધી જાગો, સવારે 10 વાગે ઉઠો, બપોરે 4 વાગે જમો, મતલબ તમારું શેડ્યુલ રોજનું એવું જ હોય તો વાત અલગ છે, પણ જરૂરી ના હોય એવો ખોટો આળસ કરવી, પ્રમાદ કરવો, આ રાઈટ ટાઈમે રાઈટ કામ ના કરવું, ધેન યુ આર ટ્રીટિંગ યોર માઇન્ડ એઝ યોર એનિમી. કારણ કે એ ગ્રો કરશે અને આપણને ખબર ના પડે એમ આપણી ખોટી આદત હોય એને તમે દિવસો સુધી, વર્ષો સુધી જો એ આદતને ડેવલપ કરો, તો એટ એ ટાઈમ કોઈક દિવસ એવું બનીને ઊભું રહે કે એ બહુ જ ભયંકર રૂપમાં આપણી સામે આવે. એટલે સારી આદતો છે એને પણ જો તમે કન્ટિન્યુ કરો તો એ પણ બહુ જ સ્ટ્રોંગલી એ સારી આદત છે તમારા જીવનમાં આવી જાય, અને પછી એ નાની મોટી મુશ્કેલીઓથી ડરે નહીં. એમ ખરાબ આદતો છે એ પણ જો તમે એને ઉપર ધ્યાન ના આપો અને ધીમે ધીમે એક જ વસ્તુની પ્રેક્ટિસ કર્યા રાખો, તો ઇટ્સ ફુલ્લી પોસિબલ કે એ બહુ જ ભયંકર રૂપમાં આપણી સામે આવે. કારણ કે આફ્ટર સર્ટેન ટાઈમ ઓફ પ્રેક્ટિસ ઓફ બેડ હેબિટ્સ એ તમારી ઉપર પછી સવાર થઈ જાય. પછી તમારું મન છે એ તમારો અસવાર, અને એ તમારી લગામ પકડી લઈને એ તમારો સારથી થઈ જાય. તમારા બોડીને એને જેમ નચાવવું એમ નચાવે. કારણ કે એક વખત આદત જ પડી ગઈ છે કે રાત્રે સૂવા સમયે આપણે આ બેડમાં આપણે ફોનને મોબાઈલ ફોનને લઈને સૂઈએ છીએ. ધેન એવરી ડે ઓર એવરી નાઇટ જ્યારે ટાઈમ છે સૂવાનો, પણ તમારી આંખોને તમે ઓવર ટાઈમ કરાવશો અને રોજે રોજ ફોન લઈને બેઠા રહેશો, તો ખાલી સાંભળતા હોય એને તો વાંધો નથી, કારણ કે નીંદર આવી જાય તો પેલું વાગતું હોય તો એ તો વાગતું રહે, કંઈ ફરક ના પડે. પણ જોવાની ટેવ પડે એ ખરાબ. એટલે એ ચીજ છે એને જો તમે સમય રહેતા કંટ્રોલ ના કરી લો તો આફ્ટર સર્ટેન ટાઈમ તમે જોશો કે બહુ જ ખરાબ રૂપમાં સામે આવે. તો તમારું મન છે એ તમારો મિત્ર છે કે દુશ્મન છે? તો સીધી વાત છે, તમારો મિત્ર છે. એ તમે એને જેવો ટ્રીટ કરો છો તેવો છે. એક સ્ટોરી મેં સાંભળી હતી, હું તમારી સામે વાંચું. એન ઓલ્ડ મેન ટોલ્ડ હિઝ ગ્રાન્ડસન, માય સન, there is a battle between two wolves inside us all. One is evil, it is anger, jealousy, greed, resentment, inferiority, lies, and ego. The other is good, it is joy, peace, love, hope, humility, kindness, empathy, and truth. The boy thought about it and asked, Grandfather,
Which wolf wins? The old man quietly replied, The one you feed. હકીકત છે તમે તમારા મનને કેવી રીતે ટ્રીટ કર્યું છે એ બહુ મહત્વનું છે. એટલે તમે બેડવાળું પણ છે વુલ્ફ અને ગુડવાળું પણ છે. તમે કેને ફીડ કરો છો એનું બહુ મહત્વ છે. અને એ થોડા સમય પછી એકદમ મજબૂત, એકદમ મોટું અને શક્તિશાળી, પાવરફુલ અને તમારાથી પણ કદાચ કંટ્રોલ ના થાય એવું થઈ જશે. તો સારું પણ હોય એને પણ તમે ખૂબ એને ભોજન આપી શકો છો અને એને મજબૂત કરી શકો છો. અને જે ખરાબવાળું છે એને પણ પછી ધ્યાન રાખવાનું કે મોટું થઈ જશે પછી એ નાનકડું હતું એવું નહીં રહે, કંટ્રોલેબલ નહીં રહે. પછી સારું છે એમાં પણ તમારો કંટ્રોલ નહીં ચાલે. સાંજે 7 વાગે તમે ધ્યાનમાં બેસો છો, જો 20 વર્ષ 25 વર્ષની આદત હશે તો પછી સાંજના 7 વાગે તમે ગમે તે કરતા હશો, ધીરે 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 તમારું માઇન્ડ એ ધ્યાન તરફ ખેંચાઈ જશે. તમને સાંજે જપ કરવાની આદત હશે, રાત્રિના સમયે સૂતા સૂતા જપ કરવાની આદત હશે, તમે ફ્લાઇટમાં ક્યાંય ફ્લાય કરતા હશો તો પણ રાત્રિનો સમય થશે એટલે એની મેળે જ તે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એ ચાલુ થઈ જ જશે. કારણ કે તમારું એ વાળું જે વુલ્ફ છે એને તમે બરાબર ફીડ કર્યું છે અને હવે એ મજબૂત અને મોટું થઈ ગયું છે. અચ્છા, આપણા મનને આપણે જોઈએ તો એની અંદર અનએન્ડિંગ વિશિસ, હોપ્સ અને એક્સપેક્ટેશન્સ પણ છે. એ સાવ સાચું છે. માણસને રોજ કંઈ ને કંઈ ઈચ્છા થયા કરે, માણસને રોજ ને રોજ કંઈક ને કંઈક ફ્યુચર માટે આશા થયા કરે અને બહુ બધા એક્સપેક્ટેશન્સ એના મનની અંદર જાગતા હોય છે. વાત સાવ સાચી છે. પરંતુ એક મગજમાં રાખવાનું કે આ બધી ઈચ્છાઓ ને આશાઓ ને આપણા મનમાં જે સંકલ્પ વિકલ્પ થતા હોય ને ભગવાન, એ મનનો સ્વભાવ છે. મન આવી રીતે જ ચાલે છે. મનનો આ સ્વભાવ હોવાને નાતે મન આના સિવાય બીજું કંઈ કરી શકતું નથી. એટલે આપણે એ તો ચલાવી લેવાનું છે કે ભાઈ મનની અંદર આશા ઈચ્છા થશે. કારણ કે અનેક આશાઓ, અનેક ઈચ્છાઓ, અનેક સંકલ્પોમાંથી જ આપણે જે અત્યારે બન્યા છીએ એ યુ આર વોટ યોર માઇન્ડ સેઝ, યુ આર વોટ યુ લિસન, વોટ યુ ફીલ, વોટ યુ થિંક અબાઉટ યુ અને વોટ યુ સી. એટલે આ જ બધું છે જે મને ને તમને બનાવે છે. તો મનની અંદર આ બધી આશા ઈચ્છા સંકલ્પો ના થાય તો આપણે જેવા છીએ એવા હોઈએ જ નહીં. અને આપણને હવે જેવા થવું છે એના માટે થઈને પણ આપણી પાસે ઇટ્સ અ કી કે મનની અંદર તમે જેવી ઈચ્છા કરશો એવા થઈ જશો. કારણ કે અલ્ટિમેટલી આપણે જે કંઈ છીએ એ બધું મનમાં પહેલાં આપણે વિચારી રાખેલું છે એ છે. તો તમારો જે વર્તમાન છે એ તમે ભૂતકાળમાં ક્યારેક ઈચ્છેલો છે એવો છે. તો મનનો આ સ્વભાવ છે ભાઈ. અને મનની અંદર બધું સતત કંઈ ને કંઈ કોન્સ્ટન્ટ બધું ચેટરિંગ ચાલતું હોય છે ને કે આમ કરશું ને આમ કરશું ને આમ કરશું ને મન ચૂપ રહેતું જ નથી. એટલે ક્યારેય પણ એની અંદર શાંતિ કે પેલું એકદમ શાંત હોવું એ નથી. અને કદાચ તમારે એને કરવું હોય કંટ્રોલમાં તો શું કરવું, એક આવો પ્રશ્ન થાય માણસના મનમાં. તો ભાઈ ધ્યાન રાખો, મનમાં જે આ સતત બકબક થાય છે ને, સતત કંઈ ને કંઈ ચટર, મને તો ઇંગ્લિશમાં જ કહેવું હોય તો એમ કહેવાનું મન થાય કે આ ચટર છે એને તમે ચેન્ટ કરી શકો છો. જો ચટરિંગ છે એ ચેન્ટિંગ થઈ જાય અને હરે કૃષ્ણ 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 હરે હરે થઈ જાય, ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય થઈ જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ થઈ જાય, તો આ તે ચટરિંગ તો છે જ પણ ડિવાઇન થઈ ગયું. હવે એ તમને ને મને ક્યાંય ખાડામાં નહીં નાખે. આ તો આપણને અપલિફ્ટ કરશે, પરમાત્મા પ્રત્યે આપણને લઈ જશે. અને મેં કહ્યું હતું પેલું જે ગુડવાળું વુલ્ફ છે એને ફીડ કરવું, એ ફીડિંગ એટલે બીજું કંઈ નહીં. આ જ સતત મંત્ર જાપ કરો છો તો મનની બકબક થઈ ગઈ. આખા દિવસમાં 3, 4, 5 વાર જો તમે ફ્રી છો ને વિષ્ણુ સહસ્રનામનો જપ કરો છો તો એ ચટરિંગ તો કહેવાય, પરંતુ એનું એ જે ચટરિંગ છે એ હકીકતમાં ચેન્ટિંગ થઈ ગયું. અને મનને તો ખબર નથી પડતી ને તમે આખો દિવસ ગાળો વિચારો છો કે તમે સારા શબ્દો વિચારો છો કે, કારણ કે મન પોતાની રીતે ઇટ્સ ન્યુટ્રલ. યોર માઇન્ડ ઇઝ નોટ પોઝિટિવ ઓર નેવર નેગેટિવ, ઇટ્સ ન્યુટ્રલ. પછી તમે તમારી અકલ તમને જેમ કહે અને તમે આગળ જઈને જે કરો એ પોઝિટિવ નેગેટિવ હોય છે, એ ગુડ ઓર બેડ હોય છે. બાકી માઇન્ડ ઇટ સેલ્ફ અને આપણું મન જે છે ઇટ સેલ્ફ ઇઝ ન્યુટ્રલ. તો ગુડવાળાને ફીડ કરવું એ શું છે? તો કે આજ વિષ્ણુ સહસ્રનામ કર્યા, જપ કર્યા અને આવું બધું કરશો તો મંત્ર જાપના રૂપની અંદર પણ એ જે મનની બકબક છે એ પરિવર્તિત થઈ શકે છે અને એ તો કલ્યાણ કરી દેશે. એટલા માટે થઈને હું તો ઘણીવાર કહ્યા કરું, ઘરની અંદર પેલા મંત્રની સર્કિટ વાગતી હોય એને વાગવા દો.
કારણ કે એ કોઈને કોઈ રીતે વાગતું રહેશે તો તમારા મનની અંદર ક્યારેક ને ક્યારેક એ વિચાર આવશે, અને મંદિરોમાં અને ઘરની અંદર ને આવી રીતના વગાડતા હશો તમે, તો ધીરે ધીરે કરતી પીસ ઓફ માઇન્ડ એ અને એની મેળે ક્વાઇટ થતું જાય મન, એ બધું થઈ શકશે. ધ્યાન પણ ઉપાય છે, પરંતુ એ ધ્યાન જે જાણતા હોય એની પાસે બેસીને એના તમને પ્રત્યક્ષ માર્ગદર્શનમાં એ સામે હોય ને તમને ઓબ્ઝર્વ કરતા હોય અને તમને બરાબર રીતે એ આગળનું માર્ગદર્શન આપતા હોય તો જરૂર ધ્યાનનો માર્ગ પણ મનને શાંતિ અપાવનારો છે, એ કરી શકશો. કારણ કે મને તો એવો વિચાર પણ આવે કે ભાઈ અશાંતિ પણ ધીરે ધીરે ઊભી થઈ છે. આપણે નાના બાળક હતા ત્યારે શાંત આનંદમાં એકદમ જોયફુલ અને તમે જુઓ તો કોઈ ચિંતા નહીં એવા જ હતા. અને આ અશાંતિ ધીરે ધીરે ઊભી થઈ છે ને, એટલે પછી જો તમને શાંતિ તરફ જવું હોય તો એ પણ ધીરે ધીરે થશે. એટલે ધીરજ રાખો અને વિથ પેશન્સ બરાબર લાગેલા રહો તો તમે જોશો કે ધ્યાન પણ શાંતિ સુધી લઈ જશે. બિલકુલ મન ક્વાઇટ થઈ જશે. જપથી પણ આ કામ થઈ શકશે. બસ મારો તમારો સંકલ્પ હોવો જોઈએ કે આપણે આ કરવું છે. વળી પાછું જે શરૂઆતમાં વાક્ય બોલ્યો હતો એ વળી પાછું યાદ અપાવીશ કે આ સમજવાનું સરળ છે, પરંતુ આને બરાબર પકડી રાખવાનું અને જીવનના અંત સુધી કમસે કમ જ્યાં સુધી મનની શાંતિ પ્રાપ્ત ન થઈ જાય ત્યાં સુધી પકડી રાખવાનું. એમાં તમારે ધીરજ અને સંકલ્પની મજબૂતી એ ખાસ જોઈશે. જો તમે એ કરી જશો તો તમે અનુભવશો કે યસ, હું એ શાંતિને પ્રાપ્ત કરી ગયો છું. અને સ્વાભાવિક રીતે ઘણા બધા એવા અવગુણો છે જે મારા તમારા મનને તકલીફ કરે છે, અને એની અંદર જેમ આ આશાઓ અને ઈચ્છાઓને છે એમ આશા ખરાબ પણ હોય. કોઈને ખરાબ થઈ જશે ને મારું સારું થઈ જશે એવું ચાલતું હોય છે માણસના મનમાં. એવી ખોટી અપેક્ષાઓ પણ હોય છે, જે પોતાનાથી ના થઈ શકે એટલી ઊંચી અપેક્ષાઓ પણ માણસ લઈને બેસતો હોય છે. આ મહત્વાકાંક્ષા પણ બહુ હોય માણસના મનમાં. મહત્વાકાંક્ષા તો હોવી જોઈએ જીવનમાં. એ તો મહાપુરુષો પણ કહે છે કે જીવનમાં કંઈ પણ બનવાની, કંઈ પણ થવાની તમને ઈચ્છા જ ના હોય તો તમે કેમ થશો? પણ એમ કરતાં કરતાં તમે ગેમ કરવા માંડો અને તમે ખેલાડી બની જાઓ ને તમે બીજાનું ગડબડ કરવા માંડો ને એવું બધું થાય ને તો એ મુશ્કેલી સિવાય બીજું કંઈ ઊભું ના કરે. આસક્તિ છે, મોહ છે, આ બધા બહુ બધું મનમાં અશાંતિ કરનારી ચીજો ઘણી બધી છે. પણ આપણે એ તરફ જોઈને આગળ ચાલીશું તો નહીં પહોંચાય. બસ આપણને ખબર છે કે આપણે અંધકારમાં છીએ, આપણે મોહમાં, આસક્તિમાં, મહત્વાકાંક્ષાના કારણે થઈને બીજું કરનારા આવું બધું થયું છે એવું આપણને દેખાતું હોય તો આપણને એ પણ દેખાય છે કે પ્રકાશ ક્યાં છે. કારણ કે એક આફ્ટર સર્ટેન એજ તમને ખબર પડવા માંડે કે વોટ ઇઝ ગુડ ઓર વોટ ઇઝ બેડ, અને વોટ ટુ ડુ અને વોટ નોટ ટુ ડુ એ આપણને ખબર પડવા માંડે. અને એ ખબર પડવા માંડે એમાં આપણને જે પરમાત્માએ વિવેક આપ્યો છે કે આ કરાય અને આ ના કરાય, એ વિવેકને આપણે આદર આપીએ તો પણ સત્સંગ થઈ ગયો. અને મનની શાંતિ એ ક્યાંય પણ દૂર છે જ નહીં. બિલકુલ બહુ સરસ રીતે તમે કરી શકશો. તો એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે જો મન ઉપર સંયમ હશે અને વ્યવસ્થિત રીતે મનને તમે બરાબર પકડી રાખેલું હશે તો પછી તમે બરાબર ફોકસ્ડ રહી શકશો. અને ડાયરેક્શન ઓફ લાઈફ છે એ પણ કંઈ આડું અવડું નહીં જાય. બિકોઝ તમારા મનને તમે જેમ તેમ ઉછળવા દેતા નથી. તમે એને કંટ્રોલ કરી રાખ્યું છે ભગવાનના નામ દ્વારા, ધ્યાન દ્વારા, કોઈ એક આધાર આપીને અને અભ્યાસ કરીને, વૈરાગ્ય દ્વારા. જે આ પ્રવચનમાં હું બોલ્યો એ બધું એક વખત તમને નાનકડું રિવિઝન થઈ ગયું. તો આ બધી ચીજો છે એ તમને મનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અને જ્યારે એમ કરશો તો તમે ફોકસ્ડ રહી શકશો. તમારું ડાયરેક્શન ઓફ લાઈફ બરાબર હશે, કોઈ કન્ફ્યુઝન નહીં રહે. અને મને તો એવું લાગે કે એ ફોકસ્ડ માઇન્ડ, પરફેક્ટ ડાયરેક્શન ઓફ લાઈફ એ બધું કરવા માટે ખાલી આધ્યાત્મિક જ બાબતો આવશ્યક નથી. તમને ગમતી પ્રવૃત્તિ કરો. તમને કોઈની સેવા કરવી ગમે છે તો કરો. તમને ક્યારેક આઉટિંગ ગમે છે, તમે પ્રેમથી કરો. તમે તમારા મિત્રોને, તમને બધા ફ્રેન્ડ સર્કલની અંદર બેસવાનું ગમે છે, તમને તમારા વિચારોને શેર કરવા ગમે છે, તમને એના વિચારોને સાંભળવા ગમે છે, જાઓ અને કરો. અને એ જ સામે જોવાનું જ નહીં કે મારી ઉંમર કેટલી છે. તમને ટેનિસ ગમતું હોય તો તમે 80 વર્ષનો માણસ ટેનિસ રમી શકે. અને તમે કદાચ 20 જ વર્ષના છો પણ તમારું ધ્યાન ચેસમાં બહુ પડે છે તો કરો. કેરમ રમવાનું ગમે છે, કરો. કાર્ડ્સ રમવા ગમતા હોય, રમો. કારણ કે એ બધી વસ્તુઓને ખાલી વિવેક એટલો રાખવાનો કે આ મારો મેઇન ગોલ નથી કે પ્લેઇંગ ટેનિસ એટ 80 કે પછી પ્લેઇંગ ચેસ ઓર પ્લેઇંગ કાર્ડ્સ ને આમ ને તેમને. ના, એ આપણો અલ્ટિમેટ ગોલ નથી. પરંતુ આપણે આપણા મનને ફોકસ કરવું છે. અને નિયમ છે મનનો કે થોડીક વધારે વાર સુધી એક જ જગ્યાએ રહી જાય તો મોનોટોનસ થઈ જાય.
અને આપણે એને મોનોટોનસ ના થવા દઈને તાજું રાખવું હોય, ફ્રેશ રાખવું હોય તો પ્રવૃત્તિઓ બદલવી જોઈએ. તો કોઈ સમયે આઉટિંગ કરી લીધું, કોઈ સમયે સાયકલિંગ કરી લીધું, કોઈ સમયે વોકિંગ કરી લીધું, કોઈ સમયે બધાને મિત્રોને મળવા ગયા, ક્યારેક પાર્ટીઓમાં ગયા. બધું આનંદથી આ બધું કરવાનું. અને એવું કરવાથી પણ આપણે જોઈએ છીએ કે આપણું મન સરસ ફોકસ્ડ રહે છે અને આપણને જે પ્રમાણે બહુ સમય ન લાગતો હોય, જેમાં જીવનના બહુ વર્ષો ન વયા જવાના હોય, એવું કંઈ ને કંઈ સાધન તરીકે યુઝ કરીને આપણે આપણા મનને ફોકસ કરવામાં, આપણા લાઈફના ડાયરેક્શનને સેટ કરવામાં મને લાગે ઘણી બધી મદદ મળી શકે છે. બાકી આપણી કામ છે, ફેમિલી છે, રિલેશનશિપ્સ છે, મેં જોયું છે કે મન ઠેકાણે ના હોય ને એટલે પછી આ બધું કંઈ બરાબર ના થાય. મેં જોયું છે કે કામની અંદર માણસનું મન ના લાગતું હોય, કેમ તો કે ઘરે ઝઘડો કરીને આવ્યો હોય. એક બીજા વ્યક્તિની સાથેની રિલેશનશિપ છે, મિત્રતા છે, ફ્રેન્ડશિપ છે, તો ક્યારેક એ છે મિત્ર પણ એ આમ પોતાનું માઇન્ડ સેટ નથી એટલે એની સામે જેમ તેમ બોલી દે. ઓફિસમાં બોસે કંઈ ખીજાયો હોય ને કંઈ સાંભળવું પડ્યું હોય તો ઘરે આવીને ઘરવાળી ઉપર તકલીફ બધી ઊભી કરે, એટલે એને ખીજાતો હોય ને એવું કરે. કારણ કે પેલું ફ્રસ્ટ્રેશન અહીંયા છે તો કઢાઈ નહીં, બોસ છે સામે, એ બધું ઘરે નીકળે, ક્યારેક છોકરા ઉપર નીકળે. એટલે વાત સાચી છે, જો મગજ ઉપર કોઈ પણ પ્રકારનો કંટ્રોલ ના હોય તો કામમાં કે ફેમિલીમાં કે રિલેશનશિપ્સની અંદર પ્રોબ્લેમ થાય. સાચી વાત છે. ઉલટાનું માણસની મૂંઝવણ છે વધતી જાય, કન્ફ્યુઝન વધતું જાય. અને ડિફરન્ટ અને ડિફિકલ્ટ એ બંને ટાઈપની સિચ્યુએશન આવતી હોય અને હેન્ડલ તો કરવી જ પડે. કારણ કે તમારું કંઈ જીવન છે સતત એક સરખું તો જાતું નથી, એની અંદર વેરિએશન્સ આવ્યા જ કરે છે. તો ડિફરન્ટ સિચ્યુએશન હોય, ડિફિકલ્ટ સિચ્યુએશન હોય અને એને હેન્ડલ કરવી હોય તો એનો કોઈ એને સોલ્યુશન ના મળતું હોય કે હવે મારે આમાં, કારણ કે મગજ ઠેકાણે નથી એટલે ડિફરન્ટ સિચ્યુએશન આવે તો હવે શું કરવું એને નહીં સમજાય. કારણ કે લાઈફ ઇઝ સ્ટ્રગલ ઇટ સેલ્ફ. કારણ કે જ્યાં સુધી કંઈ સંઘર્ષ નથી તો જીવન ક્યાં છે. એટલે ડિફિકલ્ટી પણ જીવનમાં આવતી હોય છે અને એને કેમ હેન્ડલ કરવી એને ખબર નથી પડતી. તો એક ચીજ યાદ રાખો ભગવાન, સૌથી પહેલું સોલ્યુશન એ છે કે તમે સમસ્યાથી ભાગો નહીં. તમને કામમાં મજા નથી આવતી, તમને ક્યારેક રિલેશનશિપ્સમાં કંઈ પ્રોબ્લેમ થાય છે, તમને કંઈ ફેમિલીની અંદર કંઈ ગડબડ થાય છે, તો સૌથી પહેલી ચીજ એ છે કે જો તમે તમારી જાતને આઇસોલેટ કરી લેશો તો આનું સોલ્યુશન કોઈ દિવસ મળશે નહીં. યુ હેવ ટુ ફેસ ધ પ્રોબ્લેમ ઇઝ ધ ફર્સ્ટ સોલ્યુશન ઓફ એવરી પ્રોબ્લેમ. જ્યારે તમે એની સામા થાવ છો ત્યારે તમને ધીરે ધીરે કરતો એનો રસ્તો મળે. જ્યાં સુધી સામા નહીં થાવ, આ કોવિડથી ડરીને જો આખી દુનિયા આવી રીતે ઘરમાં પૂરાઈ ગઈ હોત, કંઈ બીજું કર્યું ના હોત, આની આપણે વેક્સિનો ના શોધી હોત, આની દવાઓ માટે બધા વૈજ્ઞાનિકો કામ ના કરતા હોત, ડૉક્ટર્સ બધા આખી દુનિયાને સમજાવે છે આમ કરો આમ કરો, પોતાને જેટલું ખબર પડતું એટલું, પણ એ બધી મહેનત ના કરી હોત તો આપણે ક્યાં હોત? આ બધું કરતાં કારવતા છતાં પણ અહીંયા પહોંચી ગયા છીએ આપણે. અને સ્થિતિ અત્યારે પણ જુઓ, નવા નવા વેરિયન્ટ્સ નીકળ્યા જ કરે છે, તો ક્યાં છેક પહોંચી જાય. એટલે વહેલી વસ્તુ એ છે કે તમે ફેસ કરો. કારણ કે સામનો કરો એ પહેલું સમાધાન છે, યાદ રાખવાનું. અને પછી તમે જોશો કે સામનો કરશો, ત્યાં ટકી રહેશો તો ધીરે ધીરે કરતું આપણું માઇન્ડ છે સોલ્યુશન એ ગમે ત્યાંથી સર્ચ કરતું જ હોય છે અને મળી પણ જાય. એ પણ યાદ રાખવા જેવું છે. અને યસ, એ પણ સાવ સાચું છે કે ભોગ અને લોભ એવી વસ્તુઓ છે કે માણસને બહુ અશાંતિમાં નાખી દે. લોભ અને ભોગ એટલે જે મળ્યું છે એને ભોગવે રાખો અને એમાં હું પડ્યો રહું ને હું બીજો કંઈ ઉદ્યમ ના કરું. તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે સારામાં સારો બેડ હોય ને એના ઉપર 6 કલાક 7 કલાક 8 કલાક સૂવો એ એનો બેસ્ટ યુઝ છે. એન્ડ ધેન યુ વિલ હેવ ટુ લીવ ધ બેડ. અધરવાઇઝ તમારું બ્રશથી માંડીને તમે કાંઈ જ નહીં કરી શકો. એટલે સંસારની વસ્તુઓનો સદુપયોગ કરો. અને સદુપયોગ એટલે બીજું કંઈ નહીં, જરૂરત હોય એટલી વાર તમારી પાસે રાખો, એનો ઉપયોગ કરી લીધો, એનું જે કામ છે પતી જાય, પછી જસ્ટ લીવ ઇટ. અને ના છોડી શકતા હો તો પણ ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો, વૈરાગ્ય આવશે તો એની મેળે આ વસ્તુ થઈ શકશે. મોબાઈલ ફોન નવો હાથમાં આવ્યો ત્યારે બધા લોકો બહુ દુઃખી થતા હતા. કેમ તો કે દિવસ રાત એમાં જ ચોંટી રહેતા હતા. પરંતુ હવે આપણે જોઈએ છીએ કે લોકો ધીરે ધીરે પ્રેક્ટિસ કરવા માંડ્યા. અને મેં જોયું છે બિઝનેસનો ફોન જુદો રાખે, એ સન્ડેઝના કે હોલિડેઝના દિવસોમાં બિલકુલ સ્વિચ ઓફ. એટલે પછી એ બે ફોન લઈને એને ફરવું ના પડે. ફેમિલીવાળાને એક નંબર આપી રાખ્યો હોય, એ સેટરડે સન્ડેમાં પણ ચાલુ હોય, કેમ કે એ ફેમિલીના બધા લોકોનો આપેલો નંબર છે. તો એ એક ફોન જે બંધ કરી દીધો ને એ પ્રેક્ટિસથી થઈ ગયું. અને પછી એને અકલ આવી, એને વિચાર આવ્યો કે યસ આ કરાય. તો ભોગથી પણ બીજું તો કંઈ કરવાનું નથી, એને રાખવો તો પડે, કારણ કે બિઝનેસની અંદર આ બધી વસ્તુઓની જરૂરિયાત છે. પરંતુ સમય થાય ત્યારે એનો ત્યાગ,
આ જે કંટ્રોલ છે એ તમને બહુ મદદ કરે. મેં જોયું છે લોકો પૂજામાં બેસે એ સમયે ગમે તેટલું મોટું માણસ ઘરમાં આવે આવો પણ કહે નહીં, એ પોતે એકદમ આઇસોલેટ થઈને ધ્યાન આપે, કારણ કે એને ખબર છે મારે 20 મિનિટ જ પૂજા કરવાની છે. એટલી વાર પણ હું બધાની સાથે આવજો કરું, મારા ફોન રિસીવ કર્યા કરું, એવું કશું કરું તો એ બરાબર નહીં થાય. એટલે મારે તો એવી રીતે જ કરવાનું થાય કે હું 20 મિનિટ પૂજા કરું છું તો 20 મિનિટ પૂરતો મારું ઘર, પરિવાર, આસપાસ, ફોન નથી. આ બહુ કામની ચીજ છે. અને લોભ એ જે વસ્તુ માણસ ભોગવતો હોય તો એ સાથે સાથે લોભ એ થાય ને કે યસ મને આ વસ્તુ આટલી છે મારી પાસે, હજી મને વધારે મળી જાય, હજી મને વધારે મળી જાય, પૈસા નથી તો પૈસા મળી જાય, અને પછી પૈસા છે તો વધારે પૈસા મળી જાય. અત્યારે આ એક કાર છે તો 2 કાર થાય, 3 કાર થાય, એક ઘર છે, બીજી પ્રોપર્ટીની અંદર આપણે કામ કરીએ તો બીજી પ્રોપર્ટી ખરીદવી છે. યસ થાય તો ખરું, અને એ માણસને અશાંતિમાં ધકેલે છે, એ પણ સાચી વાત છે. પરંતુ એક ચીજ તમે જોઈ કે ભગવાને ભક્તિ માર્ગ બતાવ્યો છે, અને આ ભક્તિ માર્ગનો મતલબ જ આટલો છે કે તમારા ભોગોને તમે પહેલાં ભગવાનને અર્પણ કરી દો અને પછી તમે ભોગવો. જો તમે આવી રીતે ભોગોને ભગવાનને અર્પણ કરી દેશો અને પછી તમે કરશો તો તમે જોયું છે તો એની એ મીઠાઈ સુરતની ઘારી છે, આટલી સુંદર છે, પરંતુ એ ઘારીને તમારે ખાવાની છે, પરંતુ પહેલાં તમે ભગવાનને અર્પણ કરી દીધી એટલે પ્રસાદ થઈ ગયો. હવે જુઓ, જેવો પ્રસાદ થાય એટલે 2-3 વસ્તુ. એક, પ્રસાદ કોઈ દિવસ માણસ સીધો લઈને પોતાના મોઢામાં ના મૂકી દે, પ્રસાદ વહેંચીને જ ખવાય આવો નિયમ છે. થોડોક એવો પ્રસાદ મળ્યો હોય ને તો એમાંથી પણ કોઈ બીજાને આપીને લેવો આવો નિયમ છે. એટલે વહેંચીને તમે, હવે તમારી પાસે જે ભોગો છે એની સામે નજર કરો, તમે વહેંચીને ખાઓ. બીજી વસ્તુ, એનો કોઈ દિવસ દુરુપયોગ ના કરાય. જેમ કે પ્રસાદી છે તો આપણને કોઈ સત્યનારાયણનો શીરો આપે, એમાંથી 2 કણ નીચે પડી જાય તો આપણે ત્યાં નીચેથી ઉઠાવી લઈએ છીએ, માથા ઉપર ચડાવીએ છીએ અને એને પ્રસાદ લઈ લઈએ. મતલબ કે એક કણનો પણ દુરુપયોગ નહીં, એ જ્યાં ત્યાં પડે નહીં. તો તમારી પાસે રહેલા ભોગોને તમે ભગવાનની પ્રસાદી તરીકે સ્વીકારો છો, એવે સમયે હકીકતમાં શું કરો છો તો કે તમે એનો દુરુપયોગ થવા દેતા નથી. એટલે હવે તમારી પાસે રહેલી ટોટલ વેલ્થ, કે તમારી પાસે રહેલા જેટલા પણ આ બધા ઈઝના સાધનો છે એ બધી જ ઈઝ એવી છે કે જેને ભગવાનનો પ્રસાદ માનીને તમે યુઝ કરો છો. એટલે દુરુપયોગ નહીં થાય, વહેંચા સિવાય ખવાશે નહીં. અને આવો જો એપ્રોચ રાખશો તો મને એવું લાગે છે કે આ વહેંચવાથી, સદુપયોગ કરવાથી આમાં કોઈ દિવસ અશાંતિ આવે કે ઉલટાની શાંતિ પ્રાપ્ત થાય કે મને ભગવાને જે આપ્યું હતું એ મેં વહેંચીને ખાધું છે. અને એ જ વસ્તુ લોભની સાથે પણ છે કે લોભનું પણ સંયમ રાખે એટલે એની મેળે જ એનું શમન થઈ જાય. વેન યુ હેવ કંટ્રોલ there ઇઝ નો ગ્રીડ. તમે જોજો કે દરેક ચીજની અંદર જેટલો કંટ્રોલ વધારે એટલી ગ્રીડને માટે ક્યાંય જગ્યા નથી. કારણ કે આપણને ખબર છે, મને ભોજન કરવા બેઠો છું એવે સમયે આ મીઠાઈ ભાવે છે, પણ મારી નીડ છે એ એક જ ટુકડાની છે. તો હવે તમે 3-4 નહીં ખાઓ તો એ જે કંટ્રોલ છે એ ગ્રીડને મારે. અને એ કંટ્રોલ છે એ જ ભક્તિ માર્ગમાં તો એનું બહુ મહત્ત્વ છે. આજે એકાદશી છે, આજે ભોજન નહીં કરીએ, જ્યાં સુધી દરરોજ માળા ના કરી લઈએ ત્યાં સુધી આપણે ભોજન કરતા નથી કે પાણી પણ પીતા નથી. અને આવી રીતના જે સંયમ છે એના દ્વારા ભક્તિ માર્ગની અંદર આપણને આગળ વધાય છે. તો ચાહે ભોગ હોય, ચાહે લોભ હોય, આ બધી વસ્તુઓ એવી છે કે એનાથી તમને આ ભક્તિ બચાવશે. કોઈને મગજમાં બેસતું હોય, ભગવાનની ભક્તિ કરતો હોય તો સહજ જ તમે જોશો કે એના જીવનમાં લોભને માટે જગ્યા, અને લોભ હશે તો એવો હશે કે હું થોડું વધારે જ આ સારી બદામ મળી છે, ઠાકોરજીને મારે દરરોજ ધરવી હોય છે તો હું 1 કિલો લેવાને બદલે 1.5 કિલો લઈ લઉં, કેમ કે મારા ઠાકોરજીને વધારે દિવસ સુધી હું એ સારી બદામ ધરી શકીશ. તો આવો લોભ હશે. 1 માળા કરી, હવે આજે બીજું કોઈ ઘરમાં છે નહીં, મારે બીજું કંઈ કામ નથી, 1 માળા ચાલને વધારે કરી લઉં. આવો લોભ તો તમને પ્રગતિ કરાવશે અને ભગવાનના ચરણ સુધી જલ્દી લઈ જશે. પણ એના સિવાય બીજું કોઈ ચિંતા કરવાની જરૂરત નથી, કારણ કે આ સંયમ હશે અને આ જે વહેંચીને અને ભગવાનને ધરીને ભોગને ભોગવવાની જે વૃત્તિ છે, તો એ બંને ચીજો, પ્રસાદી લેવી અને સંયમ રાખવો, એ બંને ભક્તિ મહારાણીના મહત્ત્વના આભૂષણો છે. ભગવાનને પ્રાર્થના કર્યા સિવાય ભોજન લેશો નહીં. રોજ કંઈ ને કંઈ ભગવાનનું નામ લીધા કરજો, થોડો અભ્યાસ કરજો, થોડો વૈરાગ્ય રાખજો, થોડું મનને કંટ્રોલ કરવા માટે કંઈ ને કંઈ સાંસારિક અથવા તો આધ્યાત્મિક આધાર આપજો. તો મને લાગે છે આપણું મન છે એને આપણે સરસ રીતે મેનેજ કરી શકીશું. અને એ મેનેજ થયેલું મન છે એ પછી પરમાત્મામાં લાગવા માટે તૈયાર હશે, સુખ, શાંતિ, આનંદ અને વિશ્રામને પ્રાપ્ત કરવા માટે તૈયાર હશે. આશા રાખું છું કે આજે આપણે જે વાતો કરી એમાંથી તમને કંઈ કામ લાગશે અને આપણે સૌ આપણા મનનું સરસ રીતે મેનેજમેન્ટ કરી શકીશું.
આપ સૌએ સમય આપ્યો એના માટે આપ સૌનો આભાર. સૌને પ્રેમથી જય શ્રી કૃષ્ણ. સૌને પ્રેમથી જય સિયારામ. સૌને પ્રણામ. સૌને જય જલારામ.